સુરત શહેરના અમરોલી છાપરા ભાઠા રોડના એક ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના 16.36 લાખના નકલી શેમ્પૂ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેનું ઈ-કોમર્સ ઉપર વેચાણ થતું હતું. તો કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસે અમરોલી છાપરા ભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ કમ ગોડાઉનમાં રેડ કરી હતી, જેમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂ 1 લીટરની બોટલો નંગ 1400 મળી આવી હતી, જેની નંગની કિંમત 1100 રૂપિયા છે. પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈ 3 સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં ઓફિસમાં કામ કરતા 50 વર્ષીય હિતેશ ધીરુ શેઠ રહેવાસી ખોડલધામ એપાર્ટમેન્ટ સિંગણપોર મૂળ દળવા ગામ ભાવનગરની ધરપકડ થઈ છે. તો હિતેશ 12,000નો કર્મચારી છે, જ્યારે ઓફિસ ડેનિસ વિરામી અને જેમિલ ગાબાણીની છે. તો હાલમાં બંને નાસી ગયા છે. તો પોલીસે જણાવ્યું કે આ નકલી શેમ્પૂ આરોપીઓ ઈ-કોમર્સ ઉપર ઓનલાઈન વેચાણ કરતા હતા, જેમાં એક શેમ્પૂ પર એક શેમ્પૂ ફ્રી આપતા હતા. તો કોઈ વાર સ્કીમ રાખી સસ્તામાં વેચાણ પણ કરતા હતા. તો કંપનીએ ઓનલાઈન ઓર્ડર કરતા નકલીનો ખેલ સામે આવ્યો હતો અને પોલીસને સાથે રાખીને ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી. તો પોલીસે જણાવ્યું કે કંપનીએ માલની ચકાસણી કરતા બોટલ ઉપર એમ્બ્રોસ માર્ક, હોલોગ્રામ તથા બેચ તારીખ વગેરેના હતા, જેથી આખો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું હતું. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.